કચ્છમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. રાપરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ. અનેક તળાવો અને ડેમ થયા ઓવરફ્લો. જિલ્લાના 5 રસ્તાઓ કરાયા બંધ. ધોરડો રણ પ્રદેશમાં દરિયા જેવા ઉછળ્યા મોજા. તકેદારીના ભાગરૂપે શાળા કોલેજમાં રજા જાહેર. રાજ્યમાં આજે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ. અરવલ્લીના ફૂટા ગામનું તળાવ થયું ઓવરફ્લો, તો વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા. આજથી ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર થશે શરૂ. સત્રના પ્રથમ દિવસે શોક દર્શન અને પ્રશ્નોત્તરી પ્રસ્તાવ થશે રજૂ, તો અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભાના મેજ ઉપર મુકાશે. ભાજપ સાંસદોની કાર્યશાળાનો આજે અંતિમ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પહેલા દિવસે જીએસટી રિફોર્મ અને સરકારની નીતિઓની સાથે અન્ય મુદ્દાઓ પર વિચારોનું થયું આદાન પ્રદાન. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બ્રિક્સ વર્ચ્યુઅલ સમિટમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ. બહુપક્ષીય સહયોગ વધારવા કરવામાં આવશે ચર્ચા. આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન કુલગામના જંગલોમાં 2 આતંકીઓ છુપાયા હોવાની માહિતી. ગુડ્ડર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ. સેનાના 2 જવાનો ઘાયલ, તો 1 આતંકી ઠાર. બિહાર એસઆઈઆર મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ગત સુનાવણીમાં દાવાઓ અને આપત્તિઓની ડેડલાઇન વધારવાની સુપ્રીમ કોર્ટે ફગાવી હતી અરજી. પંજાબમાં આજે વરસાદથી રાહત. રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના સ્તરે. શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પંજાબના ગુરદાસપુરની લેશે મુલાકાત, તો હિમાચલના 9 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ. યુએસ ઓપન ટેનિસની પુરુષ સિંગલ્સ ફાઇનલમાં સેનરને હરાવીને સ્પેનના અલ્કરાજે પોતાના નામે કર્યો યુએસ ઓપન ચેમ્પિયનનો ખિતાબ, તો વર્લ્ડ નંબર 1નો તાજ પણ છીનવ્યો.